નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું કોમ્પ્યુટર વિશે બેઝિક માહિતી. તો કોમ્પ્યુટરના વિવિધ પ્રકારો છે, જેમ કે ડેસ્કટોપ કમ્પ્યુટર, હેન્ડહેલ્ડ કમ્પ્યુટર અને લેપટોપ કમ્પ્યુટર. ત્યારબાદ આપણે જોઈએ કે કમ્પ્યુટરના વિવિધ પ્રકારો, ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર. તો સૌપ્રથમ જે કમ્પ્યુટર હતું એ આપણે જોઈએ છીએ કે માઇક્રો કમ્પ્યુટર, જે આપણને અહીંયા સ્ક્રીનમાં દેખાય છે. ત્યારબાદ મિની કમ્પ્યુટર, પર્સનલ કમ્પ્યુટર, સુપર કમ્પ્યુટર જે એક રૂમની સાઇઝથી પણ વધારે મોટા હોય છે, લેપટોપ જે આપણા હાથની હથેળીમાં અને આપણા ખોળામાં સમાવી શકે છે, અને ટેબ્લેટ જે આપણે હાથમાં લઈને ફરી શકીએ છીએ. ત્યારબાદ કોમ્પ્યુટરમાં બે મુખ્ય ભાગો હોય છે. એક હોય છે કોમ્પ્યુટર હાર્ડવેર અને બીજું હોય છે કોમ્પ્યુટર સોફ્ટવેર. સૌપ્રથમ જોઈએ કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર, એની માહિતી એટલે શું. કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર એટલે શું એની વ્યાખ્યા જોઈએ. હાર્ડવેર એટલે શું? તો કોમ્પ્યુટર ચાલુ હોય કે બંધ હોય તમે કોમ્પ્યુટરના ભાગોને જોઈ શકો છો. કોમ્પ્યુટર ચાલુ હોય કે બંધ હોય તમે કોમ્પ્યુટરના ભાગોને જોઈ શકો છો અને અડી શકો છો, જેને હાર્ડવેર કહી શકાય છે. સોફ્ટવેર એટલે સૂચના અને માહિતીનો સમૂહ કે જે કમ્પ્યુટરને આપવામાં આવે છે તેને સોફ્ટવેર કહે છે. કોમ્પ્યુટર ચલાવવા માટે સોફ્ટવેર અનિવાર્ય છે. ત્યારબાદ જોઈએ તો સોફ્ટવેર, તો ડિસ્ક પરના પ્રોગ્રામ્સ એ આ સોફ્ટવેર કહે છે. સોફ્ટવેર એ કમ્પ્યુટર અને સંબંધિત ઉપકરણોને ચલાવવા માટે ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના પ્રોગ્રામ્સ માટેનો સામાન્ય શબ્દ છે. ત્યારબાદ જોઈએ હાર્ડવેર. હાર્ડવેર એટલે શું? તો કમ્પ્યુટરના તમામ ભૌતિક ઘટકોનો સંદર્ભ આપે છે. તમામ ઇનપુટ ઉપકરણો, પ્રક્રિયાઓ, ઉપકરણો, સંગ્રહ ઉપકરણો અને આઉટપુટ ઉપકરણોનો સમાવેશ થાય છે. હાર્ડવેરના ઉદાહરણો જોઈએ તો કીબોર્ડ, માઉસ, મધરબોર્ડ, મોનિટર, હાર્ડ ડિસ્ક, કેબલ, પ્રિન્ટર, સ્પીકર્સ, આ બધું જ હાર્ડવેરના ઉદાહરણો છે. કમ્પ્યુટર લેબમાંથી કોમ્પ્યુટરનું આ ચિત્ર જુઓ. કોમ્પ્યુટર ઘણા ભાગોનું બનેલું છે. ચાલો ભાગોના આપણે અન્વેષણ કરીએ કે તમે જાણો છો કે તેઓ શું કહેવાય છે. સૌપ્રથમ જે કહેવાય છે મોનિટર. મોનિટર ટીવી જેવું લાગે છે અને તમને તમારું કાર્ય અને તમારી ફાઇલો જોવા દે છે. ત્યારબાદ આવે છે સીડી રોમ, ડિસ્ક ડ્રાઈવ, કે સીડી રોમ એટલે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. તે સપાટ ચળકતી ડિસ્ક છે જે માહિતી સંગ્રહિત કરે છે. મોટાભાગના નવા કમ્પ્યુટર્સમાં CDRW મતલબ રીડ ડ્રાઈવ હોય છે. CDRW એટલે કોમ્પેક્ટ ડિસ્ક રીરાઇટ. આ પ્રકારની ડિસ્ક તમને તેના પર માહિતી લખવા તેમજ તેમાંથી વાંચવાની મંજૂરી આપે છે. મોટાભાગની માહિતી 700 મેગાબાઇટ્સ એટલે કે 700 MB સુધી રાખી શકે છે. ત્યારબાદ DVD ડ્રાઈવ બર્નર. નવા કમ્પ્યુટર્સ DVD ડ્રાઈવના વિકલ્પ સાથે આવે છે. DVD એટલે કે ડિજિટલ વિડીયો ડિસ્ક CD જેવી જ દેખાય છે, પરંતુ તેમાં ઘણી વધુ માહિતી છે. તેઓ 4.7 ગીગાબાઇટ્સ એટલે 4.7 GB જેટલો ડેટા સ્ટોર કરી શકે છે. ત્યારબાદ આવે છે ફ્લેશ ડ્રાઈવ, જે આપણે પેન ડ્રાઈવના નામથી ઓળખીએ છીએ. તો ફ્લેશ ડ્રાઈવ એ આ પ્રમાણમાં નવું સ્ટોરેજ ઉપકરણ છે. તે એક મિની પોર્ટેબલ હાર્ડ ડ્રાઈવ જેવું છે. તમે તેને નવા કમ્પ્યુટર્સના આગળના ભાગમાં USB યુનિવર્સલ સિરિયલ બસ પોર્ટમાં પ્લગ કરો છો અને તમે તેને સાચવી શકો છો. ત્યારબાદ કમ્પ્યુટર કેવી રીતે કામ કરે છે. સૌપ્રથમ આવે છે ઇનપુટ. આ ત્યારે થાય છે જ્યારે કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવામાં આવે છે. કેટલાક સામાન્ય ઇનપુટ ઉપકરણોમાં કીબોર્ડ, માઉસ અને સ્કેનરનો ઉપયોગ થાય છે. આઉટપુટ ઉપકરણ, આ તે માહિતી છે જે કમ્પ્યુટરમાંથી પ્રોસેસ થયા પછી બહાર આવે છે. માહિતી પ્રિન્ટર અથવા કમ્પ્યુટર મોનિટર જેવા આઉટપુટ ઉપકરણો પર બહાર આવે છે. પ્રોસેસિંગ, આ ત્યારે થાય છે જ્યારે માહિતી કમ્પ્યુટરના મગજ દ્વારા નિયંત્રિત થાય છે, જેને આપણે CPU મતલબ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. ઇનપુટ ડિવાઇસના એક્ઝામ્પલ જોઈએ તો આ છે માઉસ, આ છે કીબોર્ડ અને આ છે આપણું સ્કેનર, પ્રિન્ટર. કીબોર્ડ જોઈએ તો કીબોર્ડ કદાચ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇનપુટ ઉપકરણ છે. તે ટાઈપરાઇટરની જેમ ઘણું કામ કરે છે, પરંતુ તેમાં ઘણી વધારાની કી છે જે તેને ખાસ વસ્તુઓ કરવા દે છે જે ટાઈપરાઇટર કરી શકતું નથી. કીબોર્ડનો ઉપયોગ અહીંયા આપણે જોઈએ તો અલગ અલગ ટાઈપના એની કી હોય છે. તો ટાઈપરાઇટર કી જે બ્લુમાં દેખાય છે બધી ટાઈપરાઇટર કી છે. વિન્ડોઝ કી આ જે બે દેખાય છે પિંકમાં તે. એપ્લિકેશન કી જે તમને પર્પલમાં દેખાય છે એપ્લિકેશન કી. ફંક્શન કી F1 થી લઈને F12 સુધીની જે કી છે એને ફંક્શન કી કહેવાય. ન્યુમેરિક પેડ જે અહીં તમને બ્લુમાં દેખાય છે એ છે ન્યુમેરિક પેડ. ત્યારબાદ કર્સર કંટ્રોલ કી, અહીંયા ઉપર નીચે સાઈડ બંને સાઈડ કર્સર કીની
ગ્રીનમાં તમને કી દેખાય છે. ત્યારબાદ એન્ટર કી, 2 એન્ટર કી હોય છે, એક અહીંયા ટાઈપરાઇટર કીની વચ્ચે અને એક બીજું તમારી ન્યુમેરિક પેડના કોર્નરમાં. ત્યારબાદ અધર, તો આ બાકીની બધી જ અધર કીઓ જે છે ડોક્યુમેન્ટેશનના ઉપયોગની અંદર લેવામાં આવે છે. ત્યારબાદ સ્પેશિયલ કીબોર્ડ કી, કમ્પ્યુટર સ્ક્રીન પર ચમકતી લાઇટને કર્સર કહેવામાં આવે છે. આ કર્સરને તીરવાળી 4 કી દબાવીને ઉપર અને નીચે અથવા ડાબે અથવા જમણે ખસેડી શકાય છે. આ એરો કીને કર્સર કી કહેવાય છે. ત્યારબાદ આવે છે શિફ્ટ કી, જ્યારે તમે લેટર કી દબાવો છો તે જ સમયે આ કી દબાવવામાં આવે છે ત્યારે તમારી સ્ક્રીન પર કેપિટલ લેટર દેખાય છે. જ્યારે તમે પ્રતીક અને સંખ્યા સાથેની કી દબાવો ત્યારે તેને દબાવવામાં આવે છે ત્યારે ટોચનું પ્રતીક કોમ્પ્યુટર સ્ક્રીન પર દેખાય છે. તમારા કીબોર્ડ પર 2 શિફ્ટ કી છે. બેકસ્પેસ કી, જ્યારે આ કી દબાવવામાં આવે છે ત્યારે કર્સર તમારી કમ્પ્યુટર સ્ક્રીન પર ડાબી બાજુએ એક જગ્યા પાછળ ખસે છે. જ્યારે તમે ખોટો અક્ષર અથવા નંબર દબાવો છો ત્યારે આ કી ખૂબ જ મદદરૂપ થાય છે. તમે તમારી ભૂલોને ભૂંસી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ કે મેમરીનો એકમથી લઈ અને મેમરી ક્યાં સુધી એની કેપેસિટી કેવી રીતે મપાય છે. તો યુનિટ્સ ઓફ કમ્પ્યુટર મેમરી મેઝરમેન્ટ, કેવી રીતે કમ્પ્યુટરની મેમરીને આપણે એના એકમોમાં માપી શકીએ. તો 1 બીટ એટલે 1 બાઇનરી ડિજિટ થાય છે. 8 બીટ્સ એટલે 1 બાઇટ થાય છે. 1024 બાઇટ્સ એટલે 1 KB મતલબ 1 કિલો બાઇટ થાય છે. 1024 KB ઇઝ ઇક્વલ ટુ 1 MB એટલે 1 મેગાબાઇટ થાય છે. 1 MB. 1024 MB ઇઝ ઇક્વલ ટુ 1 GB એટલે કે 1 ગીગાબાઇટ થાય છે. 1024 GB ઇઝ ઇક્વલ ટુ 1 TB ટેરાબાઇટ. 1024 TB ઇઝ ઇક્વલ ટુ 1 PB પેટાબાઇટ. 1024 PB ઇઝ ઇક્વલ ટુ 1 EB એક્ઝાબાઇટ. 1024 EB ઇઝ ઇક્વલ ટુ 1 ZB ઝેટાબાઇટ. 1024 ZB ઇઝ ઇક્વલ ટુ 1 YB યોટાબાઇટ. 1024 YB ઇઝ ઇક્વલ ટુ 1 બ્રોન્ટોબાઇટ. 1024 બ્રોન્ટોબાઇટ ઇઝ ઇક્વલ ટુ 1 જીઓબાઇટ. જીઓબાઇટ ઇઝ ધ હાઈએસ્ટ મેમરી. હાલની સ્થિતિમાં આ જે છે GB મતલબ જીઓબાઇટ એ હાઈએસ્ટ મેમરીમાં છે. થેન્ક યુ.